પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના ચાચકપુર ગામે આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત ન્યાય સભાનું આયોજન। આમ આદમી પાર્ટીની વિચારધારા મતદારો સુધી પહોંચાડવા કાર્યકરોને કરાઈ હાંકલ। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા પંચાયત હેઠળ આવતા ચાચકપુર ગામે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો, જેમાં ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપવા અને તેમના હિતોની ચર્ચા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। પક્ષે આ સભા દ્વારા ગ્રામીણ સ્તરે પોતાની વિચારધારાને વધુ મજબૂત બનાવવાનો અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓને ન્યાયિક રીતે ઉકેલ લાવવાની પ્રતિબદ્ધતાનો સંદેશ આપ્યો હતો। આ ન્યાય સભાને સંબોધતા આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારિયાએ કાર્યકરોને પક્ષની નીતિઓ અને વિચારધારાને ગામડાના ઘરે ઘરે પહોંચાડવા માટે જોરદાર હાંકલ કરી હતી। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિવર્તન લાવવા માટે ખેડૂતોના અધિકારો, શિક્ષણ, આરોગ્ય અને વીજળી જેવી પાયાની સુવિધાઓને લગતા મુદ્દાઓ પર આમ આદમી પાર્ટીની વિચારસરણીને દરેક મતદાર સુધી પહોંચાડવી અનિવાર્ય છે। આ પ્રચારનું લક્ષ્ય ગ્રામીણ મતદારોને જાગૃત કરી પક્ષની તરફેણમાં મતદાનનું વાતાવરણ ઊભું કરવાનું છે। કિસાન મહાપંચાયત દ્વારા ખેડૂતોને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે તેમનો પક્ષ ખેડૂતોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે સક્રિય રહેશે। આ પ્રકારની ગ્રામીણ સભાઓ દ્વારા આમ આદમી પાર્ટીના પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવા અને રાજકીય જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરી રહી છે। નરેશ બારિયાની હાંકલ બાદ કાર્યકરોએ હવે પાર્ટીની નીતિઓનો પ્રચાર કરી ખેડૂતલક્ષી મુદ્દાઓ પર લોક સમર્થન મેળવવા માટે સઘન પ્રયાસો હાથ ધરશે। ત્યારે આ લોકો શું લાયા? SIR લાયા, સ્પેશિયલ ઇન્ડિયન રિઝર્વ કે રિવિઝન, એવું કંઈક નામ છે ને SIR, એટલે કે શિક્ષકોને ભણાવવાનું અત્યારે એક્ઝામ આવી રહી છે 3જા મહિનામાં બાળકોની, છતાંય શિક્ષકોને કઈ કામે લગાડી દીધા કે જાઓ તમે થોડા ઘણા શિક્ષક હતા, અડધા તો બદલી કરીને જતા રહ્યા ગણિત વિજ્ઞાન વાળા, અને શિક્ષકોની ઘટ છે, છતાંય શિક્ષકોને કામે લગાડ્યા કે જાઓ તમે હવે વેરીફાઈ કરી આવો આધાર ચૂંટણી કાર્ડને, એ ઘરે ઘરે આવશે, ફોર્મ ભરશે ને એ કામ કરશે। કેમ આવું કર્યું? કેમ કે જો ઇલેક્શન થાય તો ભાજપ વાળા ઘર ભેગા થાય, એના કારણે આ નવું ગતકડું એમને ખોલી કાઢ્યું અને આ વેરિફિકેશન ચાલુ કરી દીધું। અને પછી વેરિફિકેશન આપણે ના કરાવીએ તો આપણે વોટ પણ આપી શકતા નથી। એટલે ગામના જાગૃત યુવાનોએ અને આ ગામના હોદ્દેદારોએ પણ તકેદારી રાખવાની છે। આપણા BLA 2 બનાવવાના છે, બનાવી દેવાના, અને આ BLO સાહેબની સાથે રહીને આપણા જે મતદારો છે, વોટર્સ છે, અને ભાજપ લગભગ 13મી સીટમાં ઘણા સમયથી તાલુકા પંચાયત જીતી રહી છે, તો આ વખતે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતે એટલું સંગઠન કરી, મજબૂત કરી અને એક સીટ તાલુકા પંચાયત સિંગવડ બનાવવામાં યોગદાન આપે એવી ખાસ કરીને મારી વિનંતી છે। કદાચ અમને કોઈક મિટિંગોમાં આવવા મળે, પણ તમે તમારા બૂથો 6 બૂથ છે ને, 6 બૂથોની અંદર સારું એવું સંગઠન કરો અને મજબૂતાઈથી લડો અને ફાઇટ આપો। એનાથી વિશેષ બાકીની તો જે કંઈ જીત્યા પછી જે યોજનાઓ છે એ આપણે તાલુકામાંથી ગામમાં આપવાની છે લોકોને, એ જીત્યા પછીનો મામલો છે, પરંતુ લોકોને જાગૃત કરી અને આમ આદમી પાર્ટીમાં જોડી અને મત મેળવવા એ મહત્વની બાબત છે।